સુરતની જનતા ભલે પાણીમાં પડે, સુરતની જનતા ભલે પાણીમાં તરે, અમને શું? અમને તો લોકોએ કોર્પોરેટર બનાવી દીધા છે. અમારે તો હવે એ અમારી એસી ચેમ્બરમાં બેસીને અમારું જનસંપર્ક કાર્યાલય છે ત્યાં બેસીને નાસ્તો કરવાનો, કાર્યકર્તાઓને સાચવવાનું, આ કામ કરવાનું. વરસાદ આપણને ખબર થોડીક હોય આ કે વરસાદ આવી રીતે એટલો બધો આવશે એમ. સુરતની જનતા એ મદદ માટે પુકાર કરી રહી હતી ત્યારે આ કોર્પોરેટરો કેમ નાસ્તાની મજા માણી રહ્યા હતા? સાહેબ, એ તો કામગીરી તો કરવી જ પડે ને. જનતાએ તમને ચૂંટીને મોકલ્યા છે તો તમારી જવાબદારી છે. એમ નહીં તમે આ નાસ્તાનું કહો છો હોય સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરતથી જ સામે આવી રહ્યા છે, જ્યાં સુરતની અંદર એ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. સુરતની અંદર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું ત્યારે સુરત ડૂબતું રહ્યું અને નેતાઓ છે તે નાસ્તાની જયાફત માણતા રહ્યા. પ્રજા પાણીમાં ડૂબી અને નેતાઓએ ખમણ પાર્ટી કરી. સુરત વોર્ડ નંબર 2 ના મોટા વરાછાનો એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં કોર્પોરેટર મનુ બલર સાથે ભાજપના નેતાઓએ ખમણ અને ગાંઠિયા પાર્ટી કરી. 7 જુલાઈ સવારે 10:30 વાગ્યાનો આ વિડીયો છે. સોશિયલ મીડિયામાં અત્યારે આ વિડીયો સામે આવ્યો છે. સતત વરસાદ વચ્ચે પ્રજા ડૂબતી રહી, પરંતુ નેતાઓ છે તે નાસ્તાની જયાફત માણવામાં મશગુલ હતા. વરસાદ વચ્ચે કામગીરી કરી તો ક્યાંય દેખાય કેમ નહીં? સુરતની જનતા પણ તમને જળ સંકટ વચ્ચે ગોતી રહી હતી કે અમે જેમને મત આપીને ચૂંટ્યા, અમે જેમને અમારા જનપ્રતિનિધિ બનાવ્યા, કે આવી જ્યારે મુશ્કેલી પડશે ત્યારે જનપ્રતિનિધિઓ આવીને ઊભા રહેશે. એ જનપ્રતિનિધિઓ આવા સમયે જ્ઞાતા ક્યાં? આવા સમયે આ જનપ્રતિનિધિઓ ભાઈ ખમણનો નાસ્તો કરતા હતા. આવા સમયે આ જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ છે તે ભજીયા, ગાંઠિયા, ખમણની જયાફત ઉડાડતા હતા. સુરતની જનતા ભલે પાણીમાં પડે, સુરતની જનતા ભલે પાણીમાં તરે, અમને શું? અમને તો લોકોએ કોર્પોરેટર બનાવી દીધા છે. અમારે તો હવે એ અમારી એસી ચેમ્બરમાં બેસીને અમારું જનસંપર્ક કાર્યાલય છે ત્યાં બેસીને નાસ્તો કરવાનો, કાર્યકર્તાઓને સાચવવાનું, આ કામ કરવાનું. આ વિડીયો વોર્ડ નંબર 2 છે તેમના કોર્પોરેટર મનુ બલરનો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી, અનેક સવાલો મનુ બલર પર ઉઠ્યા હતા કે જ્યારે સુરત ડૂબી રહ્યું હતું, સુરતની જનતા એ મદદ માટે પુકાર કરી રહી હતી ત્યારે આ કોર્પોરેટરો કેમ નાસ્તાની મજા માણી રહ્યા હતા? જ્યારે મેં કોર્પોરેટર મનુ બલર સાથે વાત કરી ત્યારે કોર્પોરેટર મનુ બલરે આ વિડીયોને લઈને શું જવાબ આપ્યો, આવો મનુ બલર સાથેની મારી વાતચીત સાંભળીએ. હેલો મનુભાઈ, ન્યૂઝ રૂમમાં આપનું સ્વાગત છે. ન્યૂઝ રૂમ ગુજરાત અમદાવાદથી વાત કરું, આપનું સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. તમારો એક વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. એક બાજુ સુરતના લોકો પાણીની અંદર ડૂબી રહ્યા હતા અને બીજી બાજુ તમે ખમણના નાસ્તાની મિજબાની માણી રહ્યા છો. હકીકત શું છે વિડીયોની? ભાઈ આ ક્યાં તમે યાર આ હતા પાછળથી કોઈ આ વિડીયો મેકલા છે કાલે ભાઈ હું ફિલ્મ પર હતો તમે આ ફોટા તમને મોકલું. મનુભાઈ, જે રીતે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તમે તમારા સમર્થકો સાથે ખમણની મિજબાની માણી રહ્યા છો, એ વિડીયો ક્યારનો છે? વરસાદ ન હોય તો આપણે નાસ્તો, વરસાદ ન હોય તો નાસ્તો કર્યા હોય, નાસ્તો તો નાસ્તો ન કરવાનો હોય. આ વિડીયો ક્યારનો છે મનુભાઈ? છે કાલનો, પણ કાલથી 8:30 થી 10 ના ગાળામાં એ નાસ્તો કરેલા છે, સમજ્યા? 8:30 થી 10 ના ગાળામાં. ને વરસાદ આપણને ખબર થોડીક હોય આ કે વરસાદ આવી રીતે એટલો બધો આવશે એમ. જી, એ ખબર ના હોય. 8:30 થી 10 ના ગાળામાં નાસ્તો કરેલા છે. એ નાસ્તો ઓફિસે બીજા ભાઈ લઈને આવ્યા હતા. જી, એવું છે ભાઈ, આપણે સકાવી દીધું એ કે પાણી આયા તમને સુરતમાં તમને મારા વિડીયો મોકલો. આ જે કામગીરી કર્યા છે સાહેબ, એ તો કામગીરી તો કરવી જ પડે ને. જનતાએ તમને ચૂંટીને મોકલ્યા છે તો તમારી જવાબદારી છે. એમ નહીં તમે આ નાસ્તાનું કહો છો હોય 8:30 થી 10 ના ગાળામાં આપને કુદરતી આપે છે. આપને થોડી ખબર હોય કે એટલો બધો વરસાદ આવી જાય, 2 કલાકમાં 15 ઇંચ વરસાદ પડશે. જી જી, બાકી જનતાએ તમને ચૂંટીને મોકલ્યા છે તો તમારી જવાબદારી છે.
કે તમારે જનતાને કામ કરવાનું હોય. આ ભલે કુદરતી આફત રહે પણ જનતાની પડખે ઊભું રહેવાની જવાબદારી તો તમારી હોય જનતાની સાહેબ. વચ્ચે જ ઊભો છું ભાઈ. જનતાની આ વરસાદ જે આપણે ચાલુ શોખ ને જી હું જુઓ 11:30 પોણા 12 હું ડાયરેક્ટ ફિલ્ડમાં જતો, જનતાની હારે જતો. 11:30 પોણા 12 હું હતો ફિલ્ડમાં. જી અત્યારે સુરતની જે પ્રકારે પરિસ્થિતિ મીડિયાની મોકલું તમને સાહેબ. સુરતની જે પ્રકારે પરિસ્થિતિ છે સાહેબ, સુરતના લોકોનું કરોડોનું નુકસાન થયું છે. હજુ પણ અનેક જગ્યાએ પાણી નથી ઉતર્યું. કોર્પોરેશન શું કરી રહ્યું છે? એટલે આ કુદરતી આફત આવે એમાં તો કુદરતી કોર્પોરેશન આફત ગમે રેડી- હોય તો એમાં કુદરતી આફતને અત્યારે આપણે હજી કામગીરી સમજીએ છીએ ચાલુ છે સાહેબ. અત્યારે. કુદરતી પાણી આફત આપણે છે. રાતે પાણી આપણે 1:30-2 વાગે પાણી આખા સુરતની અંદર હંગાઈ ગટરોના ઓલા આપણે ટ્રમ લાઈનના ઢાંકણાની હંધુ ખોલાવી રાતે 1:30-પોણા 2 સુધી હંધુ આપણે સુરતમાં મોટા વરાસા ઉતરાણ જી મારો વિસ્તાર લાગે ને જી એમાં હંજે કામગીરી ચાલુ કરીને આપણે હું રાતે 1:30-2 વાગે ઉતરાણ થી ડાયરેક્ટ આપણે મનીષા ગંગાળું જી ત્યાં હું રાતે 1:30-પોણા 2 ત્યાં હતો. હું નાખીને હવે ઢાંકણાની ખોલાવીને પાણી સફાઈ ઓલે ઓછું કરાવીને હવે પાણી પછી ગાડીઓને હવે હાવ પાણી સાઈડમાં પાણી નહોતું, રોડમાંથી જે પાણી હાવ નીકળી ગયેલું હતું. પછી હું ત્યાંથી નીકળ્યો. પોદાર કોમ્પ્લેક્સની હાલત અત્યારે કેવી છે? હે? પોદાર કોમ્પ્લેક્સ જ્યાં પાણી ભરાઈ ગયું હતું, કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, એક માળ આખું ડૂબી ગયું છે, ગ્રાઉન્ડ ફ્લોર ડૂબી ગયું છે. ત્યાંથી રાતનો 11 વાગ્યાનો વિડીયો આવ્યો હતો કે હજુ પણ કોર્પોરેશનની એક પણ ટીમ અહીં નથી પહોંચી. કઈ જગ્યાએ પોદાર કોમ્પ્લેક્સ વરાછાની અંદર. કોમ્પ્લેક્સ ભાઈ મારામાં ન લાગે એ સાહેબ વિસ્તાર તમારો નથી લાગતો. માનવતાની રૂએ હું આપણે તમને વિસ્તાર પૂછું હું છું. આયા હોય ત્યાં ન હોય પોતાર આવે આપણે વરાસા રોડ ઉપર ભાઈ. જી હું આપણે મોટા વરાસા આવે તાપીને આ કાંઠે જી સમજ્યા. એ કાંઠાનું ન્યા હું ન હોઉં ને ન્યા હું રહું કે અહીં મારા વિસ્તારમાં રહું. જી તો આ મારે મારા વિડીયો વિસ્તારનું ધ્યાન રાખવાનું હોય કે ક્યાં રાખવું. આ વિડીયો કાલનો જ છે એવું તો તમે સ્વીકારો છો ને મનુભાઈ? હે? આ વિડીયો તો કાલનો જ છે એવું તો તમે સ્વીકારો છો ને? હા કાલનો છે એ 8:30 થી 10 ના ગાળામાં નાસ્તો કરેલો છું. જી બિલકુલ આભાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.